સુવિચારોની સંજીવની 504 પ્રેરણાદાયી સુવિચારો, એમાંથી આજે આપણે સરસ મજાના ક્ષણ રૂપી અમૃત એટલે ક્ષણે ક્ષણે અમૃત એ ટોપિક પર ચુનિંદા સુવિચારો વાગોળવાના છીએ. સંજીવની સુવિચારોની સંજીવની પુસ્તકની પ્રસ્તાવના કરતા પ્રબળાબેન નવીનભાઈ શાહ એમના સરસ વિચારો ત્યાં લખે છે કે શરૂઆતમાં એ મને સુવાક્યો ઘણીવાર હાલતા ને ચાલતા સંભળાવતા. મનમાં એમ થાય, આટલું લખેલું અને વાંચેલું નોટમાં જ રહી જશે. જો આ સરસ્વતીનો પ્રસાદ સમાજને મળે તો આનંદની વૃદ્ધિ થશે. કહેવાય છે કે ઈશ્વર માટે દરેક જગ્યાએ પહોંચવું શક્ય નથી હોતું. તેથી જ તે એવી વ્યક્તિઓને આપણી પાસે મોકલે છે જેમના સંજીવની સ્પર્શ માત્રથી જ આપણે શાતાનો દિવ્ય અનુભવ મેળવીએ છીએ. શ્રી નવીનજીએ લખવાનો થોડો પ્રયાસ કર્યો અને એમને દેવગુરુના આશીષ મળતા ગયા. આ લેખનના માધ્યમથી અને મહાત્માના સંપર્કમાં આવવા લાગ્યા અને દેવગુરુના રંગ આવવા લાગ્યા. શુભ ભાવ અને શુભ પ્રવૃત્તિમાં રહેવા લાગ્યા. સુવિચાર ભલે નાના છે, પરંતુ માર્ગ ભૂલેલા, હતાશ થયેલા જીવને શાંતિ અને સાંત્વન આપશે. ઉત્તમ વિચારોનું કરેલું સંકલન એ આજના યુગનું વાસ્તવિક વિદ્યાલય છે. આ સુવિચારોની સંજીવની સુવિચારોના શંખનાદના માધ્યમથી યુટ્યુબ પર જોવા મળશે અને ઘેર ઘેર શંખનાદ ગુંજશે. બસ પ્રબળાબેન, અમે એ જ કામ કરી રહ્યા છીએ. આનો શંખનાદ ગુંજવવાની કોશિશ કરી રહ્યા છીએ. તો ચાલો આપણે શરૂ કરીએ ક્ષણે ક્ષણે અમૃત. કેટલાક સંબંધો ભાડાના મકાન જેવા હોય છે. ગમે તેવા દિલથી શણગારો પણ ક્યારેય પોતાના થતા નથી. જીવનમાં સંબંધનો અહેસાસ થવો જોઈએ, અફસોસ નહીં. સમય, સંબંધ અને વ્યક્તિ ખોઈ દીધા પછી જ ખ્યાલ આવે છે કે કેટલા કિંમતી હતા. કિનારે પહોંચે એટલે ઉછાળા મારે છે, પછી એ દરિયો હોય કે માણસ. માણસને બધા લોકો ઓળખે ગમે, પણ કોઈ ઓળખી જાય એ ન ગમે. આપણા પડછાયા પાસે જ આપણે જીવતા શીખવાનું છે. ક્યારેક નાના થઈને તો ક્યારેક મોટા થઈને. ગઈકાલના પાનામાં કંઈ સુધારો થઈ શકશે નહીં. આજનું પાનું કોરું છે. ઉઠો, તમે ધારો તે લખી શકો છો. ટૂંકી બુદ્ધિ અને અધૂરી સમજણનું પરિણામ એટલે સંબંધો આઈસીયુમાં. રોજ નાની નાની વાતોમાંથી આનંદ મેળવી લેવાની જે ટેવ હોય છે તે જીવનમાં રંગોળી પૂરવાનું કામ કરે છે. તમારા પરસેવાનો રૂપિયો જ્યારે પરસેવામાં વપરાય ને, ત્યારે માનવું કે તમારું જીવન સફળ થઈ ગયું છે. જ્યારે હજારો સપના તૂટી જાય ને ત્યારે જીવિત કરનાર બે જ વ્યક્તિ મળે છે, મા અને બાપ. બસ એ વિચારીને દરેક મુશ્કેલીઓનો સામનો કરું છું કે તાપ ગમે તેટલો હોય પણ દરિયો કોઈ દિવસ સુકાતો નથી. જ્ઞાન એ દોરામાં પરોવેલી જેવી સોય જેવું છે. દરો પરોવેલી સોય જેમ ખોવાતી નથી, તેમ જ્ઞાનથી સભર હોવાવાળી વ્યક્તિ તે સંસારમાં ભૂલા પડાતું નથી. તો ચાલો જ્ઞાનને પરોવીને રાખીએ. ગમે તેટલો તાપ હોય, ગમે તેટલી મુશ્કેલી હોય, સામનો કરવા તૈયાર રહીએ. આપનો આજનો દિવસ મંગલમય બને, શુભ રહે, એ જ શુભકામના સાથે નાસિકથી અમિતના જય જૈનેન્દ્ર.